ભજન સમજાય નહીં. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોયું ને, મૂર્તિમાં જોયું ને, હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું, હાથીનું શું કામ લગાડ્યું? અને હાથીનું આવડું માથું હોય, માથું આ માણસ શરીર ઉપર ફિટ થાય, તમને કેમ લાગે? છે હાજુ. હવે એ તો તમને ન સમજાય, તમારો પ્રશ્ન છે. ભોળોનાથ હાથીનું કાપીને જો ચોડી શકે તો ઓલું જે હતું એ જ કાપેલું હોય એ ન ચોડી શકે. આની માટે સદગુરુ જોવે, એમ નામ ન સમજાય. આ નિહાળમાં કોઈ ભણાવતું નથી. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં, વહા ભાંગી નાખે કે નહીં? કો હોય આવું? હું પેલા જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? એમ કહે છે હોય. હવે તમને નો સમજાય, તમારો પ્રશ્ન છે. એના માટે સદગુરુ જોવે. શબ્દ જ્યાં સુધી બાપુ પકડાય ને ત્યાં સુધી તમે ભજનમાં બેઠા હોય તો ઘડિયાળમાં ન જોવું પડે ને, ચા ની જરૂર ન પડે ને બાપુ હુરજ નારાયણ નીકળે. જો બાપુ જો ભજનમાં બેઠા હોય તો ભજન સી જુદી બાબત છે. રામ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી નીકળી ગયા. આપણે નીકળી જવાની વાત નથી કરતો, પણ આપણે આ દુનિયામાં આ બજરંગદાસ બાપા આપણી જેમ એક માણસ જ કહેવાય ને. કેવડી બાપુ મા બાપની કમાણી કેવડી છે કે મા બાપે એના જીવનમાં બાપુ સંસ્કારનું સિંચન કેવું કર્યું હોય છે કે આજ આખી દુનિયા એને પૂજે છે, આખી દુનિયા એને માને છે. અરે આપણા છોકરા પૂજાય નહીં તો કઈ નહીં, પણ હારા તો થાય એવું તો કઈક કરો. આ ભગત ને દાતાર ને સુરવીર ને કલાકાર ને આ બધા જન્મે બને નહીં. જો બનતા હોત ને તો બધા કલાકાર બનાવી દે, રોજ લાખ લઈ આવે. બને નહીં, આ જન્મથી જ હોય. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, ના બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. કપાતર હોય જન્મથી જ હોય. આપણા ગઈડા કહેતા હતા કે પુત્રના પારણામાં ને વહુના બારણામાં, એના ઉપરથી બાપુ આખો ઇતિહાસ આપણા ગઈડા અંગોઠા આપતા તો કાઢતા હતા કે આ દીકરી આવીને આ કે ઘરની વેળા વાળ છે. અને અમુક નું બાપુ એમ કે ખાવા ધાન નહીં રે, આ દીકરી આવી છે. આ કોઠા હુજ હતી આપણા ગઢાની બાપુ. જે કોઠા હુજ હતી ને એ તો જીવનમાં ઉતારવા જેવી હતી, પણ ગઢા જ નથી ગમતા કોઈને. મારી તો એક જ ભલામણ છે, હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, આ તો બધો ઘરનો ડાયરો છે, ગમે ત્યાં જાઉં. તમે મારા વિડીયા કદાચ જોતા હશો તો વિડીયામાં હું કોઈ નથી કહેતો કે મંદિર બંધાવો ને સપ્તાહ બંધાવો ને આ કરો ને આ કરો, પણ મારી ભલામણ એક જ હોય કે માને ને બાપને બાપુ સાચવજો. હું બધાને હાથ જોડીને વિનંતી કરું કે મા બાપને બાપુ આ ચૂક્યા ને જિંદગીમાં કોઈ દી ગાડું તમારું નહીં હાલે. ગેરંટી, આપણી ગેરંટી. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. આખી દુનિયા સ્વાર્થી છે. આ તમે અમને અત્યારે બોલાવો છો ને, તમે સ્વાર્થી જ છો, એ ખબર એમ. તમે જ્યાં સુધી અમને બોલાવાના, આ ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે દરબાર જ્યાં બોલાવે બીજાને કહો. બાકી તમારી જો બાપુ અંદરથી જો દિલથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન તમારો બાપ, બાકી હગો ભાઈ રાજી નથી, એક લખવું હોય તો લખી લેજો. અને વિધિના ચકડા નો ફેરવી નાખે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. માના અને બાપના આશીર્વાદ જદી અડી જાય તેથી અખિલ બ્રહ્માંડનો માલિક આંગળી મૂકી દે. પણ માં એમ કહે ને કે મારા નાથ, મારા ખોળિયામાંથી જીવ કાઢી નાખીશ, મારા દીકરાને જો ઊનો વાય હોય, મારો નાથ નો બાપુ મારી હકે લખવું હોય તો લખી લેજો. પણ એ માના જો અંતરના આશીર્વાદ અડી જાય તો. બાકી માયું એક બટકું રોટલા હાટું વરાળું કાઢે એ દીકરા શું પછી દાણા જોર આવે તો મેળ પડતા છે. માને ને બાપને જાળવો. હું તો 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો, લબરક કર દો. આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે મારા રામ. પણ આ ગમતું જ નથી. બોલો, તમને ન ખબર પડે, તમને ન હિંમત કરતા. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી ત્યાં તું 10 વીઘાના ઉલાડિયા મીડ્યો કરવા. પણ તારો રોટલો ખાવાનો સમર્થન સલાહ શું દેવી? કોઈ દી નો હાલે જીવનમાં. આપણી પેટી બાપુ, આપણે મા બાપની સેવા ન કરી તો આપણી પેટી કોઈ આપણને પાણી લોટો નથી પાવાની. અત્યારે છે ને બધાને આમ દામ ને ઠામ છે, માલપા બધાને ભડકા છે.
અને કોઈ કઈ ન થકતું. તો મારો નાથ રાજવે છે, એના ગાડી વ્યવસ્થિત હાલે છે, બાકી તો બધું જેમ છે એમ છે. જીવન મળ્યું છે બાપુ, આનંદ કરી લે એવી જીવનની વાત છે. મને તો એમ થાય કે બાપુ સ્વર્ગ જેવી દુનિયા મળી છે. અત્યારે હું ઘટે કાંઈ? કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો. આપણી માવડીઓ આપણને થીગડા ઉપર થીગડા ઠપકારીને મોટા કર્યા. અત્યારે ભગવાને આમ દામ ને ઠામ આપ્યું તો ઓલા ફાટલા પહેરવાને ચાલુ કર્યા માણાએ. બોલો ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા પાક આવે. બોલો એટલે આવા તો અમારે હતા જ, અમને ખબર નહોતી કે આવો ટાણું આવશે ને અમે હાસવીને રાખત હતા. તારી યાર અમે પહેરત ફાકા આવડા ફાકા હોય ને પછી એને બધા હારા વાળા કે આ પૈસા વાળા. એટલે આ ફાટલા પહેરે છે ને પૈસા વાળા. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માં એમ કે લાય બેટા લાય હું 2 ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન હોય. મારા રામ સંસ્કૃતિ ખતમ કરી નાખી બધા ભેગા થઈ. ઓલા માલધારી ઘેટા બકરાને ઓલા ફૂલડા પાડતા હોય ઊન બૂન કાપીને ફૂલડા પાડે, હાંડિયાને ને ફૂલડા પાડે ને, તો એ બધા પૈસાદાર બધા હતા ને એ વખતે ઈવડે એમ કે આ માલ ઢોરમાં શું આ ઢોરા ભેગા રહેતા ઢોરા જેવા જો ફૂલડા પાડીને કે કેવા રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા આ ફૂલડા પાડે. બોલો આઈન પર ટકો હોય ને આઈન પર કાન ટાંકો હોય. આપણે એમ થાય કે આ બધા પૈસા વાળા લ્યો જો એવા તમે જુઓ તો પ્રદર્શન કરીને નીકળે એમાં મોટી. હું તો આખી દુનિયા રખડી આવ્યો. તમે આંટો મારો જ મારી જજો. મોટી સિટીમાં તો બાપુ ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે. હા નક્કી જ નથી થતું. આને બોલાવાય નહીં કોઈને. આપણે એમ થાય ભાઈ છે બેન નીકળે ડકો કેવો થાય. અરે આ આપણી સંસ્કૃતિ છે રામ. કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની કાણ. બાપુ મહાપુરુષોની જ્યાં ઉત્પત્તિ થતી હોય. આપણું કચ્છ કાઠિયાવાડ ગિરનાર બાપુ સૌરાષ્ટ્ર તમે જોવો તો ખરા. કેટલા સંતો આપણી ધરતી ઉપર થઈ ગયા. અને આજે હજારો જગ્યાએ તમે જાઓ 10 કિલોમીટર હાલો ને હરિહર ધર્મના વાવટા ફરકે. આ કેવું ભજન છે. આપણે સંતોને હજી સમજી જ નથી શકવાના. ત્યાં આપણું કિલોમીટર આપણા પૂરા થઈ રહે. મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે. અત્યારે છોકરા કાજુ બદામની ઓગેટ કરે. બોલો આપણને પાર્લે નથી જડ્યું તોય માણા રોવે છે. બોલો અમારી પાસે કઈ છે જ નહીં. અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. અરે બાપુ આનંદ કરે એવું મળ્યું છે. મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી શાન કરી છે. પણ આમાં કેવું છે, હું પેલા ગાતો જ તો, બોલતો નહોતો. મને બોલતા આવડતું નહોતું. પણ એક જગ્યાએ અમે ભજનમાં ગયા ને તો હું ભજન ગાતો હતો ને, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો હું ગાતો હતો ને. તેમાં એક ભાઈ પૈસા નાખવા આવ્યો અને એ ગામનો એક ભાઈબંધ હતો મારી પડખે બેઠો. મને કે બાપુ આ પૈસા કોઈ દી નાખે નહીં પણ આજ ગમે એમ હોય પૈસા નાખે. મેં બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ. આપણે કઈ ગાવાનો શોખ નથી. એ કે ના તમ તાર તમે ગાઓ. મેં ગાયા ને એ વળી પાછું ઘડીક થયું તો ફરીને થોડાક નાખી ગયો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો એટલે અમે આમ બહાર ગયા ને એટલે વાય આવ્યો અમારી વાય. એટલે ઓલો મારો ભાઈબંધ તેને કીધું કે તું હારા કોઈ દી ક્યાંય કોઈને આઠાના ન દે ને તું આજ પૈસા કેમ નાખતો હતો. એ કે નાખું તેને બાપુ કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા મને મોજ આવી. એટલે મેં કીધું હું તો ભજન ગાતો તે ભાઈ. મેં કીધું ગાળ્યું ક્યાં બોલ્યો. એ મને કે તમે દેતા હતા મને ખબર છે. એટલે મેં કીધું પણ ક્યાં હું ગાળ બોલ્યો તો. મને કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો. મેં સગનો કોળી નીચનો નહીં, સંગ નો કરીએ નીચનો નોકા પાડે અમને કોક વાહ ભાંગી નાખે. તાય ખબર પડી કે આ તો બધું ઉપરથી જાય છે. બોલવાનું ચાલુ કરો ભજન તો ક્યાંય ઉતરતું જ નથી. ભજન સમજવા માટે બાપુ સદગુરુની જરૂર પડે. એમ નામ પતે એવું જ નથી. રામ એક ભજન કહે છે ને કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે કરતે કુડે કામ. રામ કે કોઈને મારતો નથી. તો વાલીને રાવણને આ બધાને કોઈને માર્યા? રામાયણ કહે છે, હું નથી કહેતો. તો ખોટું હોય તો બાપુ આધુનિક યુગ છે, હાલવા ન દે. મારે છે એ વાતે પાકી છે, નથી મારતો એ વાતે પાકી છે. આ સમજવા માટે સદગુરુ જોવે. એમનામાં આ બધી સમજાય એવી વાત નથી. એટલે